વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે। કમોસમી વરસાદી વાતાવરણને લઈ ખેડૂતોએ લણેલો પાક ઝડપથી વેચવા માટે માર્કેટ યાર્ડો તરફ દોટ લગાવી છે। તો બીજી તરફ કમોસમી વરસાદને લઈ ખેડૂતોએ પાકમાં મોટું નુકસાન વેઠવાની ચિંતા સતાવી રહી છે। एक तरफ कमोसमी वरसादी वातावरण है तो बीजी तरफ खेडूतोनो तैयार पाक खेतरमां पलळवानी भीति सेवाई रही है। ज्यां खेडूतो पोतानो पाक बचाववा माटे सफल रह्या छे ए हवे फरीथी कमोसमी वरसादमां पाक पलળી જાય અને નુકસાન વેઠવું પડે એ પહેલા જ તેનું વેચાણ કરવા માટે માર્કેટ યાર્ડ તરફ દોટ લગાવી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, તલોદ, પ્રાંતિજ સહિતના એપીએમસીમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેથી મગફળીનો પાક સુરક્ષિત રીતે વેપારીઓના ગોડાઉનમાં પહોંચી જાય તો ખેતીનો પાક લણેલો બગડે નહીં। હાલમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાની સ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ અનેક ખેડૂતોએ મગફળીનો પાક ખેતરમાં પલળી જવાને લઈ મુશ્કેલીમાં મુકાયા છે। आज रोज અમે હિંમતનગર માર્કેટમાં મગફળી વેચવા માટે આવ્યા હતા। હિંમતનગરમાં અત્યારે અમારી મગફળી 1447 રૂપિયા ગઈ છે। એકંદરે વરસાદ પડ્યા પછી વાવેતર અમે કરેલું હતું તો પલળેલી મગફળી નથી અમારે તો ભાવ સારો મળ્યો છે। દિવાળી પહેલા બજાર થોડું મંદું હતું પરંતુ વરસાદ પડ્યા પછી અત્યારે બજાર સુધર્યું છે થોડું તો અત્યારે માલ સારો હોય તો તમને ભાવ સારા મળે છે। અત્યારે તો અત્યારે 1300 થી લઈને 1450 1500 સુધીના બજારમાં ભાવ છે। સારી ક્વોલિટી હોય તો માલ સારો ભાવ સારો મળે છે। અહીંયા હિંમતનગર માર્કેટમાં 15 વીઘા વાવેતર કર્યું હતું તો અત્યારે હવેથી મગફળી વેચવાની ચાલુ કરી છે અમે માર્કેટમાં તો એકંદરે ભાવ સારા છે માર્કેટમાં। આજ રોજ અમે હિંમતનગર માર્કેટમાં મગફળી લઈને આવ્યા છીએ। વરસાદ પહેલા કાઢેલી હતી અને આજનું બજાર 1300 થી 1500 રૂપિયા સુધીનું પડ્યું છે। તો આમ તો સારા માલના ભાવ સારા જ આવે છે અને ક્વોલિટી સારી હોય તો દિવાળી પહેલા કરતા બજાર સારું છે। મારે 1447 રૂપિયામાં આજે વેચાયું એમ બજાર સારું છે આજે। હિંમતનગર માર્કેટ યાર્ડમાં હાલમાં દૈનિક 30,000 બોરી મગફળીની આવક નોંધાઈ રહી છે, જે દૈનિક રીતે દિવાળી પહેલા 30 થી 40,000 બોરી આવક હતી। હિંમતનગર એપીએમસીમાં અત્યાર સુધી 4 લાખ બોરી જેટલી આવક થઈ છે, ત્યારે હાલમાં 800 થી 1500 થી વધારે પ્રતિમણ મગફળીના ભાવ મળી રહ્યા છે। મગફળીની ગુણવત્તાના આધાર પર જાહેરમાં હરાજીમાં મગફળીના ભાવ હાલ 1500 આસપાસ મળી રહ્યા છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે આજે જોવા જઈએ તો 12,000 બોરીનું ઓક્શન થઈ ગયેલું છે, જેમાં 800 થી લઈને 1515 સુધીના ભાવો પડેલા છે। હાલ ઓક્શન ચાલુ હોવાના કારણે બોરીની કેટલી બોરીની આવક છે કહી શકાય તેમ નથી। હાલ આ સિઝન દરમિયાન 3,83,000 બોરીની આવક થયેલી છે, જેના ભાવો 800 થી લઈને 1550 સુધીના ભાવો પડેલા છે અને આ સમગ્ર બીજા જિલ્લામાંથી પણ આવતા હોય છે। મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા જિલ્લાથી બધેથી માલો આવતા હોય છે। મગફળીની આવક હાલમાં થઈ રહી છે, પરંતુ ખેડૂતોને પલળેલી મગફળીને લઈ ભાવ અપોષણક્ષમ મળશે એવી ચિંતા પણ વર્તાઈ રહી છે। જાહેર હરાજીમાં ઊંચા ભાવો મળવા સાથે ગુણવત્તા યોગ્ય ન હોવાને લઈ આવનારા દિવસોમાં ઓછા ભાવ મળવાની ભીતિ પણ સેવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, સાબરકાંઠાથી ભરત પટેલ, પ્રદેશ 24 ગુજરાતી।